બાંગ્લાદેશમાં હાલમાં પ્રવૃત્તિ રહેલી અરાજકતા અને હિંસાની જ્વાળાઓ હવે ભારત સુધી પહોંચી છે। ખાસ કરીને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના દીપુ ચંદ્ર દાસની કરવામાં આવેલી નિર્મમ હત્યાના સમાચાર વાયુ વેગે ફેલાતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ડાયમંડ સિટી સુરતમાં પણ આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ રસ્તા પર ઉતરીને અને બેનરો પ્રદર્શિત કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં બાંગ્લાદેશ મુર્દાબાદ લખેલા બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। આંતરિક વિરોધ પ્રદર્શિત કરતા બેનરો દ્વારા નાગરિકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। ખાસ કરીને યુવા વર્ગમાં ઘટનાને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશો અને હિન્દુ સમર્થક સંગઠનોએ એકઠા થઈને દીપુ ચંદ્ર દાસની હત્યાને વખોડી કાઢી છે અને માંગ કરી છે કે આ પ્રકારના અત્યાચારો હવે સહન કરવામાં નહીં આવે। તમારું નામ? વિપુલ મિશ્રા। વિપુલભાઈ, બેનર લગાવ્યા છે બાંગ્લાદેશ મુર્દાબાદના, શા માટે લગાવ્યા છે? શું વિરોધ છે? વિરોધ એ માટે છે, અમારે બાંગ્લાદેશમાં જે હિન્દુ ભાઈઓ અત્યાચારે ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને, એના વિરોધમાં બાંગ્લાદેશ મુર્દાબાદના અમે બેનરો ચિપકાવેલા છે। કઈ જગ્યાએ તમે બેનરો લગાવ્યા છે? આ બેનરો આખા સુરતમાં લગાવેલા છે તાકી બધા એનો વિરોધ જોઈને એમને એની પર ચાલે, કૂદે, થૂકે, કેમ કે એનો વિરોધ બધા સમાજને, હિન્દુ સમાજને કરવો જોઈએ। સરકારે શું એક્શન લેવા જોઈએ? સરકારે જે આમની સાથે જેવું વર્તન કરવા આવે એમની સાથે બી એવું વર્તન કરવામાં આવવું જોઈએ।